નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 9નો પાઠ 25 પાઠ વિષયની ગીતા તેનું આપણે સ્વાપોથી સોલ્યુશન કરવાના છીએ. જેમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તેમાં પહેલામાં તમને થોડું ઝાખું દેખાતું હશે, પણ આમાં હું ધીમે ધીમે બોલું તેમ લખતા જજો તમે. તેમાં પહેલું છે, અધ્યાય 2ના 41મા શ્લોકમાંથી તમને કારકિર્દી ઘડવા માટે શું માર્ગદર્શન મળે છે? હવે આ જવાબ શરૂ થાય છે. હવે આપણે જવાબ શરૂ કરીએ. તો આ શ્લોકમાં અંદરથી આપણને એ શીખવા મળે છે કે આપણી બુદ્ધિ અને આપણા વિચારો મતભેદવાળા અને અનંતવાળા હોય છે. આથી આપણી અભ્યાસમાં એક વિષય નક્કી કર્યા પછી આપણે તેને વિચલિત કરવાનું નથી. ફરી એકવાર, આ શ્લોકમાં અંદરથી આપણને એ શીખવા મળે છે કે આપણી બુદ્ધિ અને આપણા વિચારો મતભેદવાળા અને અનંતવાળા હોય છે. આથી આપણી અભ્યાસમાં એક વિષય નક્કી કર્યા પછી આપણે તેને વિચલિત કરવાનું નથી. તો બીજો સવાલ છે, માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે? તો હા જવામાં થોડું દેખાતું તો પણ આપણે કરીશું. ગીતાજીના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહ્યું છે કે આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને અમે માનવ વચ્ચેનો ભેદ દૂર કર્યા છે. ફરી એકવાર, ગીતાજીના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહ્યું છે કે આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. અમે માનવ વચ્ચેનો ભેદભાવ દૂર કર્યા છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. મહાભારતમાં કેટલા પર્વ છે? 18 પર્વ. ગીતા એક મહાકાવ્યનો એક ભાગ છે. ગીતા એ કયા મહાકાવ્યનો એક ભાગ છે? ગીતા એ પહેલા મહાકાવ્યનો એક ભાગ છે. ગીતાનો પ્રસંગ આશરે કેટલા વર્ષ પહેલાંનો છે? 350 વર્ષ, એટલે કે 350 વર્ષ પહેલાં. મને તો કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય દાદાજી બોલે છે. વ્યક્તિ શાનાથી નાની મોટી બને છે? વ્યક્તિ ધન દોલતથી નાનો મોટો બને છે. છઠ્ઠો પ્રશ્ન, આમાં કપાઈ ગયું છે. કેવા માણસોની બુદ્ધિ મતભેદો વાળી અને અનંત હોય છે? સ્થિર માણસના બુદ્ધિ મતભેદો વાળી અને અનંત હોય છે. હવે વ્યાકરણ વિભાગ. તેમાં પહેલો પ્રશ્ન છે, જોડણી સુધારવું. મુખ પૃષ્ઠ તેમાં તમે જોડણી સુધારવામાં તમે લખી લેજો. તેમાં આપણે વાંચીએ તો પણ તે અર્થ થાય છે. તેમાં રસવાઈનું દીર્ઘાઈનું રસવાઈ તેમ કરવાનું હોય છે. તો હવે પ્રશ્ન 2, ધ્વનિ છૂટા પાડો. તેમાં પહેલું છે કૃષ્ણ, જેનો થાય છે, જે આપણે નીચે લીટો કર્યો છે ને તે ખોડો અર્થ તેને કહેવાય છે, એટલે કે કનો અડધો. ક પ્લસ ર પ્લસ સ પ્લસ મ પ્લસ અ, જે આવે તેને આપણે ખોડો કરવાનો નથી. ણ પ્લસ અ, આર, જેમાં આર્થિક છે તેમાં આ પહેલો છે આપણે, એટલે પાછો આ કરવાનો નથી. અહીંયા અ પ્લસ આ નથી કરવાનું, ખાલી આર્થિક રહેવા દેવાનું. આ રહેવાનું છે. આ પ્લસ થ, એટલે કે અડધો. ઈ નહીં, અડધો. ત્રીજું છે વિશ્વ, તેમાં વ આપણે ખોડો છે, એટલે કે અડધો. ઈ ખોડો નથી, સ ખોડો છે, જેનો સ્વનો આપણે ન થઈ શકે, એટલે સ ખોડો વ ખોડો, અ નથી ખોડો.
દ પ્લસ ર પ્લસ ઢ, જેમાં દ કોડો છે, ર તેમાં આપણે નીચે લેટર નિશાન કરવાનું ભૂલી ગયા છીએ. તેમાં ઢ આવે છે, તે પણ કોડો છે. ત પ્લસ અ કે આ બેમાંથી બંને ચાલે છે. પ્રશ્ન 3, સંધિ જોડો અને છોડો. મહર્ષિ, મહ પરસ ઋષિ. બીજું મહાત્મા, મહા પ્લસ આત્મા. ત્રીજું નિષ્ફળ, ની પ્લસ સફળ. વિવેક. ચોથું વિવેક પ્લસ આનંદ, વિવેકાનંદ. આનંદ તેનો સમાવેશ થાય સફળ. અનિવાર્ય, અંદરનું. ઉપલબ્ધ, પ્રાપ્તિ, માત્ર, ફક્ત. શબ્દ સમૂહ. માણસથી માંડીને વૃદ્ધ પર્યંત, આબાલ વૃદ્ધ. રસ્તો બતાવનાર, સિંધનાર, પથ દર્શક. સર્વ અંગોનું લગતું તત્વજ્ઞાન. જીવન સમાસ ઓળખાવો. જીવન દર્શન દ્રિગુ સમાજ. પથ દર્શક દંદ્ર સમાજ. માતા પિતા દંદ્ર સમાજ. બ્રહ સૂત્ર દ્રિગુ સમાજ. લિંગ શબ્દ ઓળખાવો. જીવ એટલે નપુંસકલિંગ, જે પુલ્લિંગ સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ ત્રણેય આવે. સૃષ્ટિ તે સ્ત્રીલિંગ છે. નિશ્રય તે નપુંસકલિંગ. શત્રુ એ પુલ્લિંગ છે. તો આપણે પાઠ 25 પાઠ પ્રદર્શિતનું ગીતા તે આપણે છાપોથી સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ. મળીએ બીજા વિડીયોમાં.